હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આપેલી આગાહીના પગલે અંકલેશ્વર તાલુકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં આવેલા ગામોમાં વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. તંત્ર દ્વારા નર્મદા કિનારાના ગામોને સાવચેત રહેવાની અને જરૂરી તકેદારી રાખવાની કડક સૂચનાઓ આપવામાં આવી છે. અંકલેશ્વરમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ વચ્ચે નર્મદા કાંઠાના ગામોમાં વહીવટીતંત્ર સજ્જ જોવા મળ્યું હતું. મામલતદાર સહિતના અધિકારીઓએ મુલાકાત લઈ ગ્રામજનોને સતર્ક કર્યા હતા. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી મામલતદાર રાજન વસાવા અને તાલુકા પંચાયતના પ્રમુખ વિવેક ભરડીવાલાએ પોતાની ટીમ સાથે સરફુદ્દીન, જૂના બોરભાટા અને જૂના ધંતુરિયા સહિતના નર્મદા કાંઠાના ગામોની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિ સામે સતર્ક રહેવા જણાવ્યું હતું, તેમજ અત્યંત આવશ્યક કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી. વહીવટીતંત્ર દ્વારા ગ્રામજનો માટે સાવચેતીના માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. નદી નાળા, તળાવ, ડેમ અને પાણી ભરાયેલા વિસ્તારમાં જવાનું ટાળવું. પાણી ફરી વળ્યા હોય તેવા રસ્તાઓ કે કોઝવે પરથી વાહન પસાર કરવાનો પ્રયાસ ન કરવો. કોઈપણ પ્રકારના જોખમી સ્થળોથી દૂર રહેવું અને બાળકોને પાણી નજીક ન જવા દેવા અંકલેશ્વર મામલતદાર રાજન વસાવાએ જનતાને અપીલ કરી હતી. વરસાદી સ્થિતિમાં કોઈ અપ્રિય ઘટના ન બને અને લોકો જોખમી જગ્યાઓ પર ન જાય તે માટે સુરક્ષાના ભાગરૂપે કાંઠા વિસ્તારના કેટલાક સંવેદનશીલ ગામમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.